તારીખ 8/12/2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાલિયા ચોકડીથી વાલિયા બાજુના રોડ ઉપર એક ચોરીની ઘટના બનવા પામેલ, જેમાં 3 જેટલા ઈસમો દ્વારા હેલ્મેટ તથા બાઇક પર આવી હેલ્મેટ અને મોઢું સંતાડી અને આંગળીયામાંથી પૈસા લઈને જતા વ્યક્તિ પાસેથી આશરે 10 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી હતી. જે અન્વયે પોલીસ જાણ થતાં પોલીસે તાત્કાલિક તેમાં ટીમ બનાવી અને એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. જેમાં અત્યારે 2 આરોપી પકડાયા છે, જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બીજા 6 જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તેમાં કાર્યવાહી ચાલી રહી છે. હવે અગાઉ ગુનાહિત ભૂતકાળ જે છે એમાં ગુનાહિત ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી તો આવેલ છે, પરંતુ જ્યારે આ આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે. ના, હજી હાલમાં કોઈ કેસ રિકવરી થઈ નથી. પોલીસ ટીમો બનાવીને કાર્યવાહી કરી રહી છે.